વડોદરાના વિનયના મોતનું કારણ બનેલ કાર ચાલક ધવલ પટેલને આખરે મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત 23 જૂનના રોજ શહેરના તરસાલી રિંગ રોડ પર રોડ ક્રોસ કરી રહેલ 19 વર્ષીય વિનય રોહિત નામના યુવકને એક કારે અડફેટમાં લેતા વિનયનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેના કારણે વિનયના પરિવારજનો પર આગ ફાટી પડ્યો છે. વિનય એસી રિપેરિંગનું કામ કરી તેના માતા-પિતા અને 4 વર્ષના નાના ભાઈનું ગુજરાન ચલાવતો હતો. વિનયના કમાણી પર જ તેમનો આખો પરિવાર નિર્ભર હતો, પરંતુ વિનયના મોત પછી તેમનો આખો પરિવાર નોંધારો બન્યો છે. જે બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલક ફરાર થયો હતો અને મકરપુરા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. મકરપુરા પોલીસે હિટ એન્ડ રનની ઘટનામાં ફરાર કાર ચાલકને શોધવા માટે તમામ સીસીટીવીના તપાસ કર્યા હતા, જેના આધારે પોલીસે કરજણ ટોલનાકા સુધીના સીસીટીવી તપાસી અકસ્માત સર્જનાર કાર ચાલક તરસાલી વિજયનગરમાં રહેતો ધવલ પટેલને શોધી કાઢ્યો હતો. ધવલ અકસ્માત સર્જી સેલવાસ ભાગી ગયો હતો, જે આખરે મકરપુરા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે ધવલ પટેલની ધરપકડ કરી આઈપીસીની કલમ 304 સહિત અન્ય કલમોનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.